જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે વાસનાનું ફળ. એક ખૂબ મોટા શેઠ હતા. શેઠ એમ થયું કે લાવને એક સુંદર હવેલી બનાવું, પૈસે ટકે, ખૂબ સુખી. એટલા માટે એક સુંદર મજાની હવેલી એમને બનાવી. એટલી અદ્ભુત બનાવી કે 7 વર્ષ સુધી એનું કામ શરૂ રહ્યું. એને એક એક કુંભી એટલી સુંદર મજાની તકતીઓ અને સરસ મજાની ઝીણી ઝીણી નકશી કામ કરીને એટલી સજાવી કે એક એક કુંભી બનાવતા 3 મહિના લાગ્યા. સમય ઘણો પસાર થયો. શેઠ ખૂબ ખુશ, પણ મનમાં વાસના કે વસલી કુંભી છે ને ત્યાં હું બેસીશ, દાતણ કરીશ અને દરરોજ ત્યાં બેસી અને લોકોને આવકારીશ. આ વાસના એની અંદર રહેલી. હવેલી પૂરી થઈ તે સમયે શેઠનું મૃત્યુ થયું. શેઠ તો ગયા, પણ પેલી અસદ વાસના રહી ગઈ કે વસલી થાંભલીએ બેસી દાતણ કરવાનું છે. આ વાસનાએ તેનો પીછો ન છોડ્યો અને એ જ જીવ એક કૂતરીને ત્યાં ગલુડિયું બનીને આવતો. હવેલીની બાજુમાં કૂતરી વિયાણી અને એને ગલુડિયું આવ્યું અને એ જીવ પેલા શેઠનો, એટલે જેવું ગલુડિયું હાલતા શીખ્યું, આંખો આવી ત્યારે દોડી પેલી શેઠની હવેલી ઉપર ચડી જાય, પગથિયે થઈ વસલી કુંભી ઉપર બેસે અને એવું લાંબુ થઈને બેસે કે ત્યાં લાડુ પાડે અને આખી ઓસરી બગાડે તો ફરી વાર પાછું ચડી જાય અને કુંભી ઉપર બાજુમાં બગાડી ઓસરી બગાડી નાખે. આમ ઘણો સમય આવો રીતે પસાર થયો. એક દિવસ એના દીકરાની વહુ કંટાળી ગઈ કે આ કૂતરું દરરોજ અહીં ચડી જાય. એટલે એક વખત એને ધોકો લીધો અને કેવા લાગી, મારા પીટિયા, દરરોજ આ કુંભી મૂકીને તારે ક્યાંય જવું નથી, કુંભીને આરે આખો ઓટલો બગાડી નાખશો. એમ કરીને ક્રોધમાં એક ધોકો માર્યો. પેલું ગલુડિયું કાવ 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 કરતું કુંભી શેરીમાં ચડી ગયું. વરસાદમાં દોડવા લાગ્યું. વહુને ક્યાં ખબર હતી કે આ ગલુડિયું બીજું કોઈ નહીં પણ મારા સસરા છે. અસદ વાસનાને કારણે ગલુડિયું બનીને અહીં આવ્યા છે અને એ આમ જ ગલુડિયું દોડવા લાગ્યું. આમ અસદ રહેલી વાસના વ્યક્તિના જીવનની અંદર ટકી જાય છે અને અંતે એનું જીવન એક વાસનાને કારણે એક જીવમાં પરિવર્તન થઈ ફરી વખત આવે છે અને વાસના એને છોડતું નથી. ભરતજી મહારાજે એક હરણના મૃગલાનું કહેવાય, નાનું એવું બચ્ચાની અંદર વાસના થઈ, દયા ભાવના થઈ તો મૃગ બનવું પડ્યું. આમ અસદ વાસના કોઈ પણ ભક્તને પણ નડતી હોય છે. એટલે ધીરે ધીરે સત વાસના હોય તો ભગવાન સુધી પહોંચાડે, પણ અસદ વાસના છે વ્યક્તિના જીવનની અધોગતિ તરફ લઈ જતો હોય છે. આમ હવેલી તો ખૂબ બની, પણ હવેલીને ભોગવી ન શકી. મનમાં રહેલી અસદ વાસનાને કારણે કૂતરું બનીને પણ એ હવેલીની આજુબાજુ આટા માર્યા. આપણે પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે ભગવાન, મારી પાસે રહેલી વાસના સદ વાસના થાય, ભગવાનનું કામ થાય, એટલું થાય તો ઘણું, અસદ વાસના ન થાય એવો હું પ્રયત્ન કરું. અને ભગવાનને પણ એવી પ્રાર્થના કરીએ કે મને હંમેશા સારી ઈચ્છા અને ભગવાનના ભક્તો સાથે રહેવાનું આનંદ મળે.